ગુજરાતમાં આમ તો ચોમાસું 15 જૂનની આસપાસ બેસતું હશે, પરંતુ આ વખતે આ સમય વીતી ચૂક્યો છે। ખેડૂતો વાવણીની તૈયારી કરીને બેઠા છે, પણ વાવણી લાયક વરસાદની રાહ છે। હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમના અભાવે વરસાદની ગતિ ધીમી પડી છે। સૌથી મહત્વની વાત એ છે કે જૂન અને જુલાઈના પ્રારંભિક તબક્કામાં રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। જો કે નિષ્ણાંતોનું માનવું છે કે 28 જૂન બાદ અને ખાસ કરીને 15 ઓગસ્ટ પછી વરસાદના સશક્ત રાઉન્ડ આવી શકે છે, એટલે શરૂઆતની ઘટ છતાં સમગ્ર સિઝનનું ચિત્ર બદલાઈ શકે છે। આ વર્ષે સરેરાશ કરતાં 15 થી 20% ઓછો વરસાદ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, છતાં પણ કુલ વરસાદ 90 થી 93% સુધી પહોંચી શકે છે। અલ નીનોની સંભવિત અસરને કારણે વરસાદનું વિતરણ અસમાન રહેવાની પણ શક્યતા છે, એટલે ખેડૂતો અને તંત્ર માટે પડકાર માત્ર વરસાદની માત્રા નહીં, પરંતુ તેનો સમય અને વિસ્તારવાર વહેંચાણ પણ રહેશે। અને જે પ્રમાણે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે, આજે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે સાથે હવે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહમાં બેઠા છે। ખેડૂતોનું કહેવું છે કે જો વાવણી લાયક વરસાદ નહીં પડે તો તેમનો પાક નિષ્ફળ જશે। છેલ્લા 3-4 વર્ષની સરખામણી આ વર્ષે ઓછો વરસાદ પડે તેવું પણ હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જૂન અને જુલાઈમાં સામાન્ય વર્ષોની સરખામણીએ આ વખતે ઓછો વરસાદ પડશે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયા જોડાઈ ગયા છે। ધીમંતભાઈ, શું આ વર્ષે પણ રાજ્યમાં વરસાદી જે માહોલ છે તે ઓછો જામશે અને જે સરેરાશ કરતા જેટલો પણ વરસાદ દર વર્ષે નોંધાય છે તે ઓછો પડશે કે કેમ? જે ચોક્કસ માહિતી આપી દઉં। અત્યારે આપણે જે ભારત હવામાન વિભાગ દ્વારા પણ જૂન મહિનામાં જે વરસાદ છે ઓછો રહેવા બાબતે જણાવવામાં આવેલ હતું। ખાસ કરીને અત્યારે જોઈએ તો અત્યારે જે ચોમાસું જે જગ્યાએ સ્થિર છે એ જગ્યાએ જ સ્થિર રહેશે આગામી અઠવાડિયા સુધી। અરબી સમુદ્રમાં જો વાત કરવામાં આવે તો 25 જૂન આસપાસ ફરીથી સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધવાની પ્રક્રિયા આગળ વધશે। સાથે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા છે જે 26-27 જૂન આસપાસ જોવા મળશે। તો આ બંનેની અસરથી ચોમાસાનું આગમન ગુજરાતમાં જૂનના અંતિમ દિવસોમાં તેમજ જુલાઈના પ્રથમ દિવસોમાં થાય એવી શક્યતાઓ રહેશે। તો ખાસ કરીને જે અલ નીનોની અસરને લઈ અને જૂન અને જુલાઈ આ બંને મહિનામાં વરસાદનું પ્રમાણ છે એ ઓછું રહેવાની શક્યતાઓ રહેવા પામશે। જેને કોઈ લઈ અને જે અપ્રમાણસર વરસાદ તેમજ એની વહેંચણી વિસ્તાર આ બધામાં અસર આપને જોવા મળે એવી શક્યતાઓ છે આપને દેખાઈ રહેલી છે। જેને લઈ અને ખેડૂત મિત્રોએ જો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના જે ખેત તલાવડી છે, ખેત તળાવ છે, આ બધી સુવિધાઓ પોતાના ખેતર ઉપર ઉભી કરે અને વરસાદી પાણી એકઠું કરે તો જયારે વરસાદ ના હોય ત્યારે આપણે વરસાદી પાણી આપણા પાકને આપી શકીએ, જેથી કરી અને પાકને આપણે બચાવી શકીએ છીએ અને પાક જે નિષ્ફળ જવાની જે આપણી ભીતિ હોય છે એની સામે આપણે પાકને રક્ષણ આપી શકીએ છીએ। ધીમંતભાઈ, આપ જે અલ નીનોની વાત કરી રહ્યા છો તો તે અલ નીનોની અસર જૂન જુલાઈમાં જ રહેશે કે પછી આવનારા સમયમાં પણ જોવા મળશે? અલ નીનોની અસર આમ તો ભારત હવામાન વિભાગ દ્વારા તેમજ વિવિધ હવામાન એજન્સીઓ દ્વારા છે એ આપણે જૂન જુલાઈ ના જે મંથ છે આમાં 86% દર્શાવેલું છે, જ્યારે નવેમ્બર ડિસેમ્બર ના મહિનામાં 92% એટલે કે 92% જેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। અલ નીનો ને આપણે જોઈએ તો અલ નીનો એ પેસિફિક મહાસાગર છે જેમાં ઉદ્ભવે છે। સામાન્ય રીતે વર્ષના અંતના મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉદ્ભવતું હોય છે। તો એની અસર આપણે ચોમાસામાં જોઈએ તો જે પાછળના મહિનાઓ છે એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 2 મહિનામાં થવાની શક્યતાઓ છે હાલ દેખાઈ રહેલી છે। જેને લઈ અને વરસાદની જે શક્યતાઓ છે એ પાછળના જે વરસાદો છે આપને ઓછા મળે એવી શક્યતાઓ પણ આ અલ નીનોની અસરને કારણે આપણે સંભાવનાઓ વ્યક્ત કરીએ છીએ। ધીમંતભાઈ, શું આ વર્ષે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે કે કેમ? અનેક લોકો કહી રહ્યા છે કે દુષ્કાળ પડશે આ વખતે। જી, ભારત હવામાન વિભાગ દ્વારા પણ જે ચોમાસા માટેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે તેમાં પણ તેમણે સામાન્ય કરતા ઓછો વરસાદ દર્શાવેલો છે। ખાસ કરીને જે આપણે વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જેને આપણે મોન્સૂન કોરે ઝોન કહીએ છીએ
કે જે મધ્ય ભારતના વિસ્તારો છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તો આ વિસ્તારોમાં જે વરસાદનું પ્રમાણ છે એ 90% આપને બતાવેલું છે. એટલે કે સામાન્ય કરતા ઓછો વરસાદ આપણે દર્શાવીએ હોય તો જે ચોમાસાનું જે વરસાદનું પ્રમાણ છે એ ગુજરાતમાં ઓછું રહે એવી શક્યતાઓ છે એ આ વખતે દેખાઈ રહેલી છે. જી બિલકુલ, ધીમનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.